હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે અમારે બ્રેકફાસ્ટનો એનો સાઈઝ શૂટ ન થાય કેમ કે ભૂલી ગયા ને આજે અમારે લેટ થાય છે. અમારે જવાનું છે કેરળ ટુ તમિલ આજે ઉટી જવાનું છે. સોરી. અને હવે અમારો બેગ ચેક થાય છે, મતલબ લગેજ લેવા આવી ગયા છે. તમિલ હતું કેરળ તો તમિલથી ઉટી આવી. ભલે ને મેં તો ઉટીનું કીધું સ્પેસિફિક. એટલે તો હવે અમે જાય છીએ પાછી વળી ઓલી બસમાં. હવે એ પણ લોંગ જર્નીમાં નથી, પણ 3-4 કલાકનો તો રસ્તો છે જ. ચાલો જલ્દી હવે આપણે ઉટી જવાનું છે. આ જટ ટબુકલી તૈયાર થઈને આવે છે. આ ટબુકલી આ પ્રીવા આવીને હમણાં કંઈક સલાહ દઈશ. શું કહેશ? ઓ બીજું કાંઈ? આ શર્ટ કોણ લઈ આવ્યું છે? તું. આવા કલરનો શર્ટ કોણ લઈ આવ્યું? મસ્તીનો લાગે એવો. इसका फोटो स्टेशन पे स्टार्ट हो गया। क्या कर रही हो तुम? તમે બે થઈ ગયા રેડી? આપણે ક્યાં જવાનું છે? આપણે ક્યાં જવાનું છે? ઉટી. તને ખબર છે કોને કીધું ઉટી જવાનું? ભાઈ સામે ભાઈ થઈ જાવ. હાલો ભાઈ ના ફોટો પાડવા. હાલો આમ આયા રહ્યો ભાઈ. હા પણ સોચ લઈ જાવ. એક આ સંતુર મમ્મી ને બે ના ફોટા જ પાડવા હોય. જમે કે ન જમે? હા ઉટીમાં વોટર પાર્ક હોય. હાથ પકડો બે ના. હા અને વેલા ઉઠી ગયા ચીરીક ના. હજી હાથ પકડે ઝૂકે થોડું. આ તૂટી જશે. આની જો ખાવાનું નહીં નુકલો જા. ચલે ડિસ્કિયા. ઓલો ખાતે ના ખાતે. બે ભાઈ બેન બાટવા નીકળ્યા ના જાદુ એ જમાવટ. જાદુ. મસાલો શું હે છાયા મોઢામાં? છોકરા જોઈ જાય. છોકરા નો જાય હું કર્યું? કરતો પાછું કરતો. હવે કાઢ શું હે? હવે આ તમિલનાડુની બોર્ડર સ્ટાર્ટ થઈ ગઈ અને હવે અહીંયા પ્લાસ્ટિક એલાઉડ નથી, એટલે આપણી પાણીની બોટલ હોય તો બી ના ચાલે. એટલે અમે બધા જો અમારી બસમાં જેટલી બોટલ હોય એ ખાલી કરી અને બહાર થ્રો કરી છીએ. એટલે દઈ છીએ કે અહીંયા પાણીની બોટલ એલાઉડ નથી, એટલે બધી ભેગી કરી અને અહીંયા દઈ દેવાની. તો અહીંયા ઊભા રહ્યા છીએ બધા ફ્રેશ થવા. અને તમિલનાડુમાં એક મોટી તકલીફ છે કે પાણીની બોટલ નથી રહેવા દેતા, તો ચાર્જીસ આપે છે. પનિશમેન્ટ એક બોટલ પ્લાસ્ટિક માટે. તો બીજે તો મળે જ છે, તો પાણી શેમાં લેવાનું? એ રુદુ બેબી. આજે રુદુ બેબી નો આઉટફિટ જો પ્યોર વ્હાઈટ. આમ બતાવો તો ફૂલ વ્હાઈટ. તમારી સેમ. તો ગાઈઝ નેચર કેવું મસ્ત છે. ખાલી મારી પાછળ જો કેવા મસ્ત મોટા ઝાડવા અને ઓલું દાદરા નહીં, ઓલું પથ્થર જેવું બનાવેલું હોય પિન્ટરસ્ટી વાઇબમાં, ઓલા આપણે ડ્રોઈંગ કરતા હોય ને એવું મસ્ત. તો હવે અમે પહોંચી ગયા ઉટી, અને ઉટી જ પહેલાં આવીને જમી લીધું અને હવે હું જાઉં છું શોપિંગ કરવા. શોપિંગ બજારમાં આવી ગઈ છું. મારું કરું શોપિંગ. ઠંડી લાગે ને ઠંડીનું કરું. ઈ કરો. ઢીલો નથી લાગતો આના પર. તને ખબર પડે ટ્રાય કર લે. फिर मिनिमम ના જેકેટ તો
કેટલું લીધું? હા ब्लैक का कितना है? मुझे बिल दो ना। निकालना नहीं है, बिल दो। कौन जो 1 2 8 हाँ बस कौन मजा रहा है? હે ક્યાં જવું? રિક્ષામાં બેવાનું ન કરે ગમતું જતા શું બોડા વળી આ બેગમાં રાખવાનો નાસ્તો ખાલી થઈ આવી ગયો ને ખાલી આમ નામ લ્યો કે છે અમે અત્યારે છીએ ઉટીમાં અને જાય છીએ રિસોર્ટ સાઈડ હવે કેવો હોય રિસોર્ટ જોઈએ અને આમ અહીં ઠંડી કેટલી લાગે ને આજે તો રાત પડવાનું. ફૂલ ઠંડી લાગે છે એટલે તમે સ્વેટર લીધો તો હોત ને. રિસોર્ટ હવે બોલ. આજે અમારો રિસોર્ટ એન્ટ્રી ના બસ આવી ગયો માયા સુધી તો લગે છે હાલો હાલો ચોકલેટ મસ્ત હતી એમ ચોકલેટી મેંગો અને ઓલી વેનીલા ત્રણેય હતી બહાર દેવા આવ્યા પણ કોઈ હતું નહીં આમ વહી ગયા હતા. થેન્ક યુ તો આ છે અમારો રિસોર્ટ બહુ જ મસ્ત છે હવે રૂમ અમે તમને બતાવો કેવો છે બહુ જ ઉટી બી બહુ જ મસ્ત છે કેવું લોકેશન છે હા હા જોવાની મજા છે હવે મારા રૂમમાંથી કેવો વ્યૂ છે બતાવો મસ્ત ચાલો બીજા લિફ્ટ કેવી સરસ છે મિની બ્લોગ નથી લેવો ફૂલ બ્લોગ લે મિની બ્લોગ માં નથી આપણો તો ફર્સ્ટ ફ્લોર જ છે લિફ્ટમાં એક જ તમને વ્યૂ દેખાય છે આપણે રૂમમાંથી ચાલો 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 મસ્ત રિસોર્ટ છે 120 પર કઈ સાઈડ છે 115 પૂર્વ આમ દેશી વાઇબ ઉપર જો વુડન ઉપર જ બધું નહીં રૂમ હવે વ્યૂ કેવો છે બેક સાઈડ નો જોવા તો બી ઓ ઓલું જ બહુ મસ્ત છે જો ઉટી દેખાય વિન્ડો ઓપન થતી કિચન તો ઉપલા ફ્લોરે ન ગયા ખબર નહીં ને ક્યાં માંગે. ભૂખ લાગી હે વ્લોગ નથી બનાવવું એટલે હું આવી છું ડિનર કરવા અત્યારે વાગ્યા તો 7:30 છે પણ ભૂખ લાગી હતી બધા જમવા ઉભા રહ્યા ત્યારે નહોતી રહ્યા એટલે હવે 2 જ આવ્યા છે જલ્દી લાવો ને ભૂખ લાગી હું નાની હતી ને ત્યારે મેં ઓલું વરુણ ધવનનું મૂવી જોયું હતું ઉટીમાં એ ઓલું હતું નામ કયું નામ તો નથી યાદ ત્યારે મને એમ લાગતું હતું ઉટીમાં જવું બહુ મસ્ત છે યુટી ત્યારે ફાઇનલી હું યુટીમાં છું તો અમે અત્યારે રાતે બી જાય છીએ શોપિંગ કરવા અથવા તો સ્ટ્રીટ ઉપર રખડવા અને કંઈક નાસ્તો માટે ડિનર તો કર્યું પણ બધા નોનવેજ ને બધું એટલું ભેગું હતું ને મને છે ને ઉલટી જેવું ખાવા માંડ્યું પાછું ને આમ સ્પેસ ઓછી હતી નોનવેજ ને વેજ ને આજુબાજુમાં બધા નોનવેજ ખાતા હતા એટલે મને થોડીક ઉલટી જવા એટલે અહીંયાથી અમે નીકળી ગયા ને હવે બહાર જઈને કંઈક ખાસું પ્યોર વેજ હોય ને અહીંયા તો ચાલો જલ્દી યે મિની યુટી હાલો વળી એટલું જાઓ ને વિડીયો બંધ હતો શું?
લગભગ વ્લોગ લીધો પણ મેં તારો વિડીયો બંધ રાખ્યો. મતલબ વોઇસ આવ્યો અરે વિડીયો જ બંધ હતો, ઓન કરવાનું રહી ગયો. હાલ થઈ ગયો, ચાલો બોલ શું દેખાય ઊટી? ઉપર ઊટી દેખાય છે આખું. ઊટી દેખાય છે ઉપર આખું. હા અહીંયા છે ઉપર એમ અહીંયા કેમ પહોંચ્યા આપણે તો જોયું તો. રસ્તો હોય ને, સિટી હોય ને ઉપર, રિસોર્ટ સિટી ને એવું બધું. અહીંયા આવવામાં ઉલટી થતી હતી બસમાં. બસમાં ઉલટી કરીને થાકી ગયા એટલે વળી પાછા ચોટી ગયા માર્કેટમાં. મોરબીમાં મળે આવે તો તું નહીં લે? ના સિરિયસલી? મૂડ નથી કે હું? ત્યાં તો 5 મિનિટમાં તલ લઈને વહી ગઈ. ઈચ્છા કરતો. એટલે કે ને હાલો ને બીજું ક્યાંક જાય, બીજું ક્યાંક ખાય. ચલો. તો આવ્યા હતા ઊટીની બજારમાં અને આ બજાર 10-10:30 વાગે ઓપન રહે છે કેમ કે ટુરિઝમ આવે તો બધા ત્યાં રાતે ફ્રી હોય તો જાય શોપિંગ કરવા. બજાર બી મસ્ત છે અને અમે જઈમાં ને ઓલા હોટલનું નામ શું કાંઈક ભૂલાઈ ગયું. કે કૈલાશ કાંઈક એવું જ છે. કૈલાશ પર્વત. કૈલાશ પર્વત એમાં પ્યોર વેજ મળી ગયું આપણા અને ટેસ્ટ પાછું અકોર્ડિંગ. પાણીપુરી ને દાબેલી ને બધું મળી ગયું એટલે શાંતિ થઈ ગઈ, પેટને હાશ થઈ ગયો. આગળ અને અમે આમ આગળ ગયા હતા અને આમ આગળ જ છે ને મતલબ માર્કેટમાં જ છે અને માર્કેટ 10:30 સુધી ઓપન રહી રહે છે. ફિક્સ ના પાછા પાછા બે તો પાછા અમે બેસી ગયા રિક્ષામાં અને હવે જઈએ છીએ હોટલે. હું આવી કંઈક એટલે જોવા પણ મને ના મજા આવી. પહેલી વાર લીધું હવે નથી કંઈક. અને આ એક રિક્ષામાં બેસું તો મને બહુ જ ગમે. જ્યાં ફરવા ગયો ને પહેલો પ્રેફરન્સ હું રિક્ષા જ રાખું. ઇઝી મળી રહીએ, આપણે કાંઈ ઉપાધિ નહીં, શાંતિ મજા આવે બેસવાની. સ્પીડમાં એ તો બોમ્બે જેવું તો કોઈ નહીં. એમાં ભાઈ સમજતા નથી ઇંગ્લિશ કે હિન્દી. એ એની રીતે ધમકાવે, હું મારી રીતે ભભડાવું.